नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। श्रीमद् राजचंद्र भजनामृत पत्रांक 229 229 साधक ने माटे आ पत्र है जो कॉपी आपकी है बदले जाऊंगा नहीं तो बहार ना पढ़ना करेंगे Ano? Ay, kanya record yan yan. Nate. જેને માત્ર ધર્મની વાતો કરવી છે એના હોબી આ તો ઠીક બધું ચાલે છે. આપણે કોઈ જ્યોગ્રાફી શીખવાડે, કોઈ હિસ્ટ્રી શીખવાડે, કોઈ જીઓગ્રાફી શીખવાડે, કોઈ મેડિસિન સર્જરી શીખવાડે, આપણે આ ધર્મ શીખવાડે એના માટે નથી.
મારા પોતાના ભાવ, મારા આત્માના ભાવ કેવી રીતે સુધારવા, કેવી રીતે અપલિફ્ટ કરવા, કેવી રીતે પ્યુરિફાય કરવા, એવો જેના અંતરમાં દ્રઢ નિર્ણય થયો, મોક્ષ કયો નિજ શુદ્ધતા, એવું જેના હૃદયમાં જ્ઞાની ભગવાનની આજ્ઞાથી નક્કી થયું હોય અને એ દિશામાં જે પ્રમાણિક પુરુષાર્થ કરવા માંગતો હોય એને માટે આ પત્ર અને એના ભાવ એ છે. અને કોઈ પણ જીવને બીજો ઉપાય નથી જો સુખ પ્રાપ્ત કરવું. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પદ, એ પ્રેરિત તે પરમાર્થને તે વ્યવહાર. દાખલો એવો આપવામાં આવે છે કે આપણે કોઈ પર્વતની ટોચ ઉપર ચડવું હોય તો સામાન્ય રીતે તો લોકો જ્યાં પગથિયા હોય ત્યાં થઈ ચડે, પણ બીજા કોઈ એવા ખાસ વિશેષ શૌર્યવાન મનુષ્યો હોય તો એ ગમે ત્યાંથી ચડે. એમ ભગવાનને મળવાના માર્ગ અનેક એવું કહેવાય. બાહ્ય એપરેટસ જે હોય એ જુદું જુદું હોય, પણ માર્ગ તો એક જ છે. ભક્તિ માર્ગના વૈજ્ઞાનિક વર્ણનમાં એવું આવ્યું: શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુ, આટલે સુધી જુદા જુદા મનુષ્યો જાણે કે જુદી જુદી પ્રકારે ભક્તિ કરતા હોય એવું લાગે, પણ જ્યાં સમતામાં આવ્યા ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. એટલે હમણાં ભજનમાં સાંભળ્યું કોઈ મતવાલા, મત એટલે પેલો મત, કચ્છ મત નહીં, મતવાલા એટલે દુનિયાના લોકો પાક્કું માને છે કે આ કાંડો છે, નકામો છે ને દુઃખી થઈને મરી જશે, એમને એમ જ જિંદગી બેકાર હશે એમ દુનિયાના બધા લોકો માને. યુનાનિમસ કામ અઘરું છે અને સહેલું છે. અઘરું એટલા માટે છે કે અનાદિ કાળમાં કોઈ દિવસ આવો સાચો અભ્યાસ કર્યો નથી. આ જીવનમાં પણ 30, 40, 50 ગયા, એમાં પણ ચીલાચાલુ અભ્યાસ કર્યો છે, પણ યત્નપૂર્વકનો, સમજણપૂર્વકનો, એકાગ્રતાપૂર્વકનો, ચિત્ત શુદ્ધિ સહિતનો અભ્યાસ કર્યો. આ પત્રને મુખ્ય લઈને ચાલી અનંત કાળથી મોકલી લખાયેલો પત્ર છે 1947. જે વર્ષે શુદ્ધ આત્મજ્ઞાન પ્રકાશ પામ્યું એ વર્ષે લખાયેલો.
અનંત કાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. અહીંયા વાસના અને અભ્યાસ બે જે છે ને એ એકાત્મવાચક છે. વાસનાનો અર્થ વર્તમાન કાળમાં પણ લોકો સમજાવે છે. Repeat an act again and again and you will form a habit. And continue your habit in the same way and you will fetch a character. And the character, when continued and ripens, leads to destiny. ફરી અભ્યાસ. જગતના સર્વ જીવોને અનાદિકાળથી કર્મની આધીનતાને લીધે શું છે? ત્રીજી ગાથા સમજ. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. જગતના સર્વ જીવોનું દુનિયાવી ચિત્ત પતિત પરિણામ છે. તમે કઈ ન કરો તો શું થાય? મન પાપ વૃત્તિ અને પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તે. તમે કે હું તો સાહેબ બસ મારે કઈ કરવું નથી, હવે મારે કઈ કરવું નથી, બસ એ પણ પાપ પ્રવૃત્તિ છે. તને ખબર નથી પણ મહાવીરે કીધી ખૂબ ઉગે ખૂબ ખાય નથી. તામસિક પ્રવૃત્તિ વાળો પ્રમાદી જીવ અને એનું ફળ શું? પ્રમાદો વય મૃત્યુ. એમ કહી દીધું કૃષ્ણ. પ્રમાદો વય મૃત્યુ. એવું બની જ ન શકે કે આ જીવ કઈ ન કરે. તું ભલે એમ કે દુનિયામાં તું કઈ કામ નથી કરતો ને આમ બસ પલંગમાં પડ્યો રહે છે, મારે કઈ કરવું નથી. પણ તું આત્મા છો, આત્મા દ્રવ્ય છે. એ દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. માટે તારા પણ નવા નવા અવસ્થા થવાની. જપ ભગવાનની પણ તો હું ભગવાન શકા ને ના, તદ્દન વિરુદ્ધ. ભગવાનની કઈ પર્યાય પ્રગટે છે? કોઈ અપેક્ષા અજીત ભગવાનની સર્વ અપેક્ષા સિદ્ધ ભગવાન. અનંત અનંત સમાધિ સુખમાં. સાધિ અનંત અનંત સમાધિ સુખમાં. અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. ભગવાન ને તો કઈ કરવું પડતું નથી. માટે ભગવાન તમે ભગવાન ગમે છે તમે ભગવાન ખેંચો છો, મારું તો ખેંચતા નથી. તું શરીર સહિત છો, તું કુસંસ્કારી છો, તું રખડતો રજળતો દુઃખી સંસારી આત્મા છો. અને પ્રલોભના નાતો નથી. અજ્ઞાન નથી, રાગ નથી, દ્વેષ. એટલે એમને કોઈ કર્મનો ઉદય નથી. એટલે એમને શુદ્ધોપયોગ જે સાધક અવસ્થામાં હતો એ શુદ્ધ ભાવ નહીં. શુદ્ધ ઉપયોગ તો પ્રયત્નપૂર્વક કરવો. ને જે ભગવાનનો શુદ્ધ ભાવ છે એને સ્વભાવ ભાવ કહેવાય. સાહેબ ભગવાન ધ્યાન કરે, ભગવાન ભક્તિ કરે, ભગવાન પૂજા કરે? ન કરે ભાઈ.
એટલો જ કરે ન કરે. આમ સિદ્ધ ભગવાનને તો શરીર ન હોય અને અરિયન ભગવાનને પણ એવો કઈ વિકલ્પ હોતો મોહની નાશ પામે છે, એમને મોક્ષની અભિલાષ હોય. અરિયન ભગવાન એમ કે મારે મોક્ષ જવું છે, મારે મોક્ષ જવું છે, મારે મોક્ષ જવું છે. હું થાય નો કેમ? ચાર ઘનઘાતી કર્મો નાશ પામવાથી ભગવાનને કોઈ પણ ઈચ્છા હોતી નથી. સપોઝ આસ્તિક્ય ગુણવાળા મનુષ્યોને કહેવામાં આવે છે. તમે એમ કહો છો અને આ સિદ્ધાંત એમ કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સર, તો ભગવાન પણ દ્રવ્ય છે, તો એમને પણ પર્યાય તો હોય ને, કે ભગવાનને પર્યાય તો છે, પણ ભગવાનને પોતાના દ્રવ્ય જેવી જ પર્યાય છે. ભગવાનનો આત્મા અનંત જ્ઞાનાનંદ સ્વરૂપ છે અને એમની પર્યાય પણ અનંત જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એમને પુરુષાર્થ કરવાનો રહેતો નથી, કારણ કે એમને કોઈ કર્મનો ઉદય નથી અને એમને અનંત વીર્ય છે, અનંત વીર્ય છે. વાત કરી ચાલે. સંસ્કાર પાડો, સારા સંસ્કાર પાડો, એનું નામ મોક્ષમાં. અને પછી તત્વ જ્ઞાન પૂર્વક ઉત્તમ સંસ્કાર પાડો, તે સાક્ષાત મોક્ષમાં. અને એ ઉત્તમ તત્વ જ્ઞાનમય સંસ્કાર તો નિર્વિકલ્પ થઈ જાય. એટલે કે એ સંસ્કારના ફળ રૂપે આપણો આત્મા નિર્વિકલ્પપણે પરિણમે, સમ્યક રૂપે, તો એ શ્રેણી ચડી જાય એવું કહેવાય શાસ્ત્રમાં. નિર્વિકલ્પ સમાધિ, નિર્ભીક સમાધિ, હવે પરમાત્મા. અભ્યાસ અભ્યાસ વૈરાગ, અભ્યાસ વૈરાગ. અભ્યાસ એટલે આત્માની દ્રષ્ટિ, આત્માનું સ્મરણ અને આત્મામાં લીન. અને વૈરાગ્ય એટલે દુનિયાના કોઈ પણ પદાર્થોનું ચિંતન, દુનિયાના કોઈ પણ દુનિયાવી પદાર્થોનું ચિંતન કરવું. વૈરાગ, વિરાગસ્ય ભાવઃ વૈરાગ્યમ. જેને દુનિયાના કોઈ પદાર્થોની ઈચ્છા નથી એવા મહાપુરુષના ભાવ, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એ જો તત્વજ્ઞાન પૂર્વક હો, આત્માના લક્ષ્ય હો, તો તે મોક્ષનું કારણ થાય. આત્માનો લક્ષ્ય ન હોય તો સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય. અને મોક્ષ એટલે સાહેબ તમે કહો છો એટલે માનીએ, મોક્ષ એટલે શું? સારી પરિભાષા કરી. મોક્ષ કહ્યો નિઃશુદ્ધ, તે પામે તે અવક્તવ્ય છે. નિશ્ચય મોક્ષમાં અવક્તવ્ય છે. આચાર્યોએ પ્રયત્ન કર્યો. અને પ્રવચન બંને. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિ યોગ ચેતો નિરોધનમ શુદ્ધો યોગ ઇત્યેતે ભવન્ત્યેકાર્થવાચકાઃ. કૃપાળુદેવે 10મી ગાથામાં શ્રી સદ્ગુરુદેવનું બીજું વિશેષણ મૂક્યું. કયું વિશેષણ મૂક્યું? બીજું વિશેષણ કયું? સમદર્શન. એ જે ભાવ, સમદર્શિતાનો ભાવ, સમતાનો ભાવ, એનું સંક્ષિપ્ત અલૌકિક વર્ણન
શ્રી પ્રવચનસાર ની 7મી ગાથાની ટીકામાં કરે છે. આમ તો મૂળ ગાથામાં તો છે, પણ આપણા જેવા ઓછી બુદ્ધિવાળાને એકદમ પકડાય નહીં. ચારિત્રમ કોણ છે? ચારિત્ર છે તે ધર્મ છે, તે ધર્મ છે તે સામ્ય છે, સામ્ય યુગનો મોક્ષ વિહીન પરિણામ. સ્વરૂપે ચરણમ ચારિત્રમ પરિમાત્રે સ્વરૂપે ચરણમ ચારિત્રમ સ્વસમય પ્રવૃત્તિ ઇતિ અર્થઃ તદેવ વસ્તુ સ્વભાવાત ધર્મ શુદ્ધ ચૈતન્ય પ્રકાશનમ ઇતિ અર્થઃ. પછી તેને કારણે સમસ્ત રાગ દ્વેષ મોહ રહિત અત્યંત निर्विकारो जीवस्य शुद्ध परिणामः इति चारित्रम्. કૃપાળુદેવે 837 में સમજાવી છે ત્યાંની વાત. બહુ જ અલૌકિક વર્ણન છે. ન્યાયશાસ્ત્ર, સિદ્ધાંત શાસ્ત્ર અને અધ્યાત્મ ત્રણેયથી એનું વર્ણન કર્યું છે. સમદર્શિતા એનું વર્ણન વાંચ્યું. બધાને સમજ નહીં પડે પણ વાંધો નહીં, એક વાંચવું પછી કોઈ સંત ધર્માત્મા મળે ત્યારે એની વિશેષ વાર્તા વિશેષ સમજણ પ્રાપ્ત કરીશ. બધું થાય કેવી રીતે? જે રીતે થાય છે એની ધૂન યોગની પરિભાષા. મન વાયુ વડે સદગુરુ વરતી, 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 સદગુરુ વરતી નિજ અનુભવતી, સદગુરુ વરતી નિજ અનુભવતી, સદગુરુ વરતી નિજ અનુભવતી, સદગુરુ વરતી નિજ અનુભવતી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, મનવાળું પડે સદગુરુ વરતી, મનવાળું વડે સદગુરુ વરતી, મનવાળું પડે સદગુરુ વરતી, મનવાળું વડે સદગુરુ વરતી, મનવાળું પડે સદગુરુ વરતી. મનવાળું વડે સદગુરુ વરતી. પહેલા શરૂઆતના પહેલા 2-3-4 વાક્યોનો અવતાર. પહેલા બાજે નિમિત્ત કેવી રીતે કાર્ય થાય? સદગુરુ વડે. સદગુરુ એટલું ન ગુરુ ન કહેવું, સદગુરુ ન કહેવું, પણ સદગુરુ વર્ગ. શુદ્ધોપયોગ અથવા શુદ્ધ ભાવયુક્ત જે ધર્માત્મા છે એના સાનિધ્યથી ઇઝીલી થઈ શકે. કારણ કે એમના ઓરાની અંદર જે શુદ્ધ ભાવના તરંગો પ્રવહે છે એને જો મુમુક્ષુ ઝીલે તો એના ભાવની નિર્મળતા થાય, એનું વ્યક્તિત્વ નિર્મળ ધીમે ધીમે એકલો એમનું સાનિધ્ય નહીં ચાલે. એમનું સાનિધ્ય ઉપકારી છે, પરમ ઉપકારી છે, પણ એ પણ પરદ્રવ્ય છે. નિશ્ચય નહીં. સદગુરુ જે છે એ પણ સ્વદ્રવ્ય નથી. માટે સ્વદ્રવ્યની પરિણતિ અંદર લાવો વૈરાગ અને અભ્યાસ. એ શું છે? નિજ આત્માની પરિણતિ. વૈરાગ્ય કોણ ક્યાં હોય? આપણો વૈરાગ્ય ક્યાં હોય? આપણા ચિત્તમાં હોય.
આપણા ભાવમાં, આપણા આત્મામાં જોડાય. અને આપણો અભ્યાસ, જીવ પોતે અભ્યાસ કરે તો પોતાનું કલ્યાણ થાય. બીજાને અભ્યાસ કરાવે, શાસ્ત્રોનો અભ્યાસ કરાવે તો પુણ્ય થાય. બીજાને શુદ્ધ ભાવનો અભ્યાસ ન કરાવી શકે. એ બીજા જીવને શુદ્ધ ઉપયોગનો અભ્યાસ કરાવી શકે નહીં, કારણ કે શુદ્ધ ઉપયોગી તો પોતાના આત્માની પરિણતિ છે, અને એ પણ શુદ્ધ ઉપયોગ એમ હોય એટલે નિર્વિકલ્પ થઈ. શુદ્ધ ભાવ એક સંગત નિર્ગત, સંગત નિર્ગત, સંગત નિર્ગત. અને શુદ્ધ ઉપયોગ એટલે औतरो रमलो निज में निज के निज में दुविधाए क्या निज अनुभव रस से सहज तृप्त मैं सहजानंद स्वरूपे निज अनुभव रस से सहज तृप्त मैं सहजानंद स्वरूपे मैं दर्शन ज्ञान स्वरूपे हूँ मैं सहजानंद स्वरूपे हूँ. नोट करें बड़ी क्या एक और फॉलो 837 में सातनी कथा नीति का प्रवचन साहब અને આ સુધી કોણ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેન શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ તેન શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આપણે કરતા નથી અથવા કરી શકતા નથી, એનું કારણ એ છે અનંત કાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. તો ફરી ફરી પાછું બધું સમયસરમાં આવે, કારણ કે મોટા પુરુષ શુદ્ધ પરિચિતન ભૂત સર્વને ગમવો બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. તેઓ કુટેવો ધીમે ધીમે છોડી ઘટાડી અને પછી આત્માનો લક્ષ્ય કરીએ તો શું ટેવો પડે, અને શું ટેવો ગુરુગમ સહિત પાડીએ તો આત્માનો લક્ષ્ય. जिन आज्ञा स्वरूप लक्ष्य, जिन आज्ञा कहते हैं हमें चार कहते हैं हमें एक कीधा એવું કેમ કર્યું, કારણ કે જીન આજ્ઞા તો અનેક પ્રકારે છે, પણ સ્વરૂપ લક્ષ્ય એક જ પ્રકારનો છે. કેટેગરી ઘણી હોય. 1 કિલો ઘઉં લાવો, 5 કિલો ઘઉં લાવો, 10 કિલો ઘઉં લાવો, એક મોટો થેલો ભરીને ઘઉં લાવો, બધા ઘઉં જ. સ્વરૂપ લક્ષ્ય એક જ છે, એની માત્રા જુદી જુદી હોય. જેમ જીનાજ્ઞા ઘણી બધી, ભગવાનની આજ્ઞાઓ ઘણી. ચરણાંગીઓ બધી બી આજ્ઞાઓ કરી, 5 પાપથી નિવર્તો, 7 વ્યસન છોડો. દ્રવ્યાયોગમાં વળી જુદી રીતે કહ્યું, 9 તત્વને જાણો, હે હોય એને છોડો, ઉપાધિ હોય તેને ગ્રહણ કરો. કથાનું યુગમાં એમાં મહાપુરુષોના વર્ણન
આપણે વાંચીએ છીએ કે એમના જીવન ચરિત્ર વાંચતા રોમાંચ થાય અને એમના આચરણ પ્રત્યે સમર્પણ ભાવ જાગે. અને કરણાજીમાં આ બધું કેવી રીતે બને છે એનું સૂક્ષ્મ સ્વરૂપ જે કેવળ જ્ઞાનીએ જોયું એનું વર્ણન છે. એટલે એ કેવી રીતે હોય કેવળ જ્ઞાન કેટલા હજાર વર્ષથી નથી भैया भगवान नहीं है, केवल ज्ञान नहीं है, मगर केवल ज्ञान की वाणी जो है वो तो चली आई बराबर, कुछ उसमें गड़बड़ थोड़ी हुई है एडमिक्सचर, मगर ज्यादा नहीं है. આખો મોટો થેલો હોય ઘઉંનો અને એક કે બે દાણા સડેલા હોય તો વાંધો નહીં, કાઢી નાખીએ, આપણે જોઈ લઈએ બધા ના. દેશકાળ વિપરીત છે. અત્યારે દેશકાળ પડશે. 12 વર્ષ ભગવાન માંગે, 12 વર્ષ ભગવાન ગૌતમ સ્વામી, ભગવાન મહાવીર તો 43 પછી ગમે છે, 42 પછી, પણ ભગવાનના વખતમાં વાણીની જરૂર નથી, કારણ કે સમોસરણ હાજર છે. પણ પછી સમોસરણ નથી. ગૌતમ સ્વામી 12, સુધર્મા સ્વામી 12, જંબુ સ્વામી 38, 62 વર્ષ પૂરા થઈ ગયા. કેવળ જ્ઞાન પછી 100 વર્ષ સુધી કેવડી રહ્યા. વિષ્ણુ, નંદી, અપરાજી, ગોવર્ધન, ભદ્રકાળ દરેક 20 ભગવાનના નિર્વાણ પછી 162 વર્ષ સુધી તો સાક્ષાત ભગવાનની વાણી માં જેટલું આવે એટલું બધું શુદ્ધ કેવડી ભદ્રકાળ સ્વામી જાણતા. એમની વાણીમાં જેટલું આવે એટલે તો શુદ્ધ કેવડી આવે. ત્યાર પછી થોડું શક્તિ, ભક્તિ, સામર્થ્ય ઘટ્યું. 11 10 એમ કરતા કરતા લગભગ 550 વર્ષ થયા ત્યારે એક જ અંગનું જ્ઞાન રહ્યું. અરહત બનેલું ગંતસ્વી માનવામાં આવે છે. અને દર્શનાચાર્ય અને ગુંધર આચાર્યને તો અંગના અંશનું જ્ઞાન હતું અને એમની પાસેથી કુંદકુંદાદી આચાર્યો પાસે એ જ્ઞાન આવ્યું. કર્મ પ્રવાદ એ દર્શનાચાર્ય ત્યારે આપણું ભાગ્ય હતું એટલું રહ્યું, પણ જેટલું છે એટલું અત્યારે આપણા માટે પૂરતું. આપણે જો કોઈ મહાન પુરુષ થાય અને 7મું ગુણ સ્થાન પણ પ્રાપ્ત કરી લે તો એટલું તો જ્ઞાન આપણને અત્યારે આચાર્યજીએ આપેલું છે. અને 7મા ગુણ સ્થાન પર અત્યારે વ્યવસ્થા નથી એટલે એની વરી કરવાની જરૂર નથી. બધા જમી લે અને પછી રોટલી ખલાસ થઈ જાય, કઈ વાંધો નહીં થાય. આપણે પેલા માણસને આપવાની હતી રોટલી ગાયની કે કોઈ બીજી વાતચીત, આપણે આજે ચણા આપીશું, મમરા આપીશું, બીજી કોઈ વસ્તુ આપણે તૈયાર છે ચેવડો ને બધું આપીશું. આપણું કામ તો અત્યારે થઈ શકે એવું છે, પણ એના માટે ઘણી આગલા ભવોની તૈયારી જોઈએ અને આ ભવોની પણ જોઈએ. આ બધી વાત એક જ અસત વાસનાનો અભ્યાસ છે, એને બદલે સત વાસનાનો અભ્યાસ કરવો. શાસ્ત્ર ભાષા સારા ભાષામાં કહીએ કુવિચારોને સર્વ પ્રકારે છોડીએ, સુવિચારોને ગ્રહણ કરીએ અને એમાંથી પછી તત્વ વિચારમાં આવીએ. બોલો. શુભ ભાવ મળે મન શુદ્ધ કરો,
કહીએ સમાન સુમંત કહો ભટીને ભગવંત ભવંત રહો ભટીને ભગવંત ભવંત રહો. સાચા શુદ્ધ કહેવાય છે તો શુદ્ધ થાય. આત્મજ્ઞાની તત્વજ્ઞાની સમ્યક દ્રષ્ટિ સાચા શાસ્ત્રની અને સાચા મુનિની ભક્તિ હોય છે તે એને ધીમે 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 શુદ્ધ ઉપયોગમાં લઈ જાય. કારણ કે જીનેશ્વર 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 નિજેશ્વર જીનેશ્વર 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 નિજેશ્વર જીનેશ્વર 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 નિજેશ્વર નિજેશ્વર આવું ચાલ્યા કરે. આવું મહાપુરુષો એના મહાજ્ઞાનીઓના જીવનમાં ચાલ્યા કરે. એનો અભ્યાસ કરવા માટે પહેલા પેલું જો આપણે દેવું છે એટલે અશુભ અશુભ ભાવ એને આપણા જીવનમાંથી જાકારો આપવાનો. તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સિદ્ધ થતા નથી. જીવનમાં આપણે એમ કહીએ છીએ ને કોઈ ભાઈને ચાની બહુ ટેવ હોય ને પછી ટાઈમ થઈ જાય અને પછી એમ કરે કોઈ કે ભાઈ તમે કેમ જોકા ન ખાઓ? हाँ आपने चाय दिया नहीं, हम तो आदत से मजबूर है, हम तो आदत से मजबूर है. तो आदत से मजबूर है ना, ऐसा तो चलेगा नहीं काम. हम लोग पूरी आदत से मजबूर है. सब बुरी आदत को छोड़ना है, उसको व्यवहार चारित्र कहते हैं. सभी बुरी आदतों को छोड़ना उसको व्यवहार चारित्र कहते हैं. એમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સિદ્ધ થતા દાખલો આપે છે. જેમ મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, બરાબર? આ વખત બરાબર અરીસો લૂછો ના હોય તમે વાળ ઓળવાય આવતો બરાબર દેખાતું નથી, સાહેબ બરાબર દેખાતું. તેમ અસત વાસના વાળા ચિત્રને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. અયોગ્ય જીવને બોધ વિપરીતપણે પરિણામ પામે. સત્પાત્રતા વિના બોધ પરિણામ પામે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે અમિત જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો બ્રહ્મચર્ય ચેપ્ટર એટલે બ્રહ્મચર્ય પ્રમાણે સત્ય એ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે બાકીના વ્રત જે કીધા તે. એટલા માટે વ્યવહાર ચારિત્ર has to precede નિશ્ચય ચારિત્ર. પહેલા વ્યવહાર ચારિત્ર થાય અને પછી નિશ્ચય ચારિત્ર થાય. તો નિયમ તમારી દુનિયામાં પણ સંસ્કારી કુટુંબમાં એવું પહેલા વાતચીત થાય, ભાઈ કોઈ સંબંધ સ્થાપવાનો હતો, પછી ધીમે ધીમે એમ કે આ ભૈયા આ લોકોના સંસ્કાર ગયા જીવે એકબીજા. પછી જે કેન્ડિડેટ્સ હોય તે પણ એકબીજાને મળે, થોડું ભણતર સરખું હોય, થોડા લાઇટિંગ સરખા હોય, તો પછી કે ભાઈ હવે તમને યોગ્ય લાગે તેમ કરો. વ્યવહાર ચારિત્ર ન હોય અને નિશ્ચય ચારિત્ર જોઈતું હોય તો મળે નહીં. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જાય અને બીજા પાત્રમાં નાખ્યો તો સુવર્ણ જ્ઞાન બીજા પાત્રમાં નાખ્યો તો આપણે નાખ્યું તો કારણ કે સિંહણ ચાલે તો પ્રાપ્ત પહેલેથી મહાપુરુષોએ કીધું છે કે તમે સિંહણને કોઈ છે
સેમિકોલન યથાયોગ્ય પ્રતિબિંબિત ક્વચિત અંશે થાય છે એટલે જીવે વ્યવહાર ચારિત્રમાં સ્થિર થયા વિના નિશ્ચય ચારિત્ર લઈ લીધું અને એમ માને છે કે હવે મારું કામ થઈ ગયું. ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય. साहब क्या करे, आदत से मजबूर है. પાંચમાંથી કોઈ પણ પાપ અથવા 18 પાપ સ્થાનક કીધા એમાંથી કોઈ પણ પ્રકારના ભાવ એને થાય છે અને જ્યાં એવા ભાવ હોય ત્યાં શુદ્ધોપયોગ લીધો, શુદ્ધોપયોગ નથી તો શુદ્ધોપયોગ ક્યાંથી હોય? તો આખી વસ્તુ આપણને ક્યાં લઈ જાય છે? जाते हो अपने भाव को सुधारते चलो, अपने भाव को सुधारते चलो. भगवान का उनका स्वरूप जान करके उनका ध्यान करना, श्री सद्गुरु के स्वरूप को जान करके उसका ध्यान करना और भगवंतों की जो वाणी है वो गुरुगम सहित सत्पात्रता सहित समझ करके उसका ध्यान करना, उसको सविकल्पक समाधि में, उसको सविकल्पक समाधि में और फिर यहाँ कोई नए नए भाव उत्पन्न नहीं होते. विज्ञान मार्ग, विनायक मार्ग वाणी का विषय नहीं है. कभी अभ्यासी वैरागी जीवों को अपने स्वरूप को पकड़ के रखो. पकड़ के रखो ऐसा कहते हो भगवान द्वैत आ जाता है. द्वैत नहीं, प्रमाणे આપણો ભાવ આખો મોક્ષ માર્ગ, તો આખો સુખ દુઃખનો માર્ગ એ પોતાના ભાવ ઉપર નિર્ભર નિશ્ચય, પોતાના ભાવ પર નિર્ભર માટે કોઈ સંજોગોમાં આપણા ભાવ ન બગડે એવો પ્રયત્ન કરો. આપણે જો હલકા છીએ એટલે બગડી જાય ભાવ, પણ એવો પ્રયત્ન કરો. કોઈ આપણને ગધાડો કહે, કોઈ મૂર્ખ કહે, કોઈ કે નકામો છે, કોઈ કે પાગલ છે, જેવા રે વળી તેવા રે, તમે કહો છો રે વળી તેવા રે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો કશું દામોદરની સેવા. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે. જીવનો પુરુષાર્થ, મારો તમારો પુરુષાર્થ ઢીલો પડે એટલે અનાદિના સંસ્કાર અસતના છે એ પાછા આપણને ટેક ઓવર કરી લે. એ ઓછા ટેક ઓવર કરે એટલા માટે આખો ચરણાવલીઓ ભગવાને કહ્યો, ચરણાવલીઓ આપો, અનુવ્રત લો, મહાવ્રત લો, સાચા ત્યાગી મુનિ એવા નિયાનંદમાં વારંવાર લીન થતા એવા આચાર્યો કે એવા મહાપુરુષોના સમાગમમાં રહીએ તો એમના વાઇબ્રેશન્સથી પણ આપણને ઘણો ફાયદો. એ પ્રમાણે બંને વિશ્વ કર્યું. ઉપયોગને સુધારવો, યોગને સુધારવો અને વાતાવરણને પણ સુધારવું.
ફરી બાજુ આવી ગયો સમસ્યા. 17-19 એવી રીતે સુધારવો આચાર્ય ભગવાન કહે છે. પહેલું પણ આવે અબદ્ધનો. સિનેમા જોવા જાય અને સાદી સિનેમા હોય તો પછી ફંક્શન, મલ્ટિપલ ફંક્શન, એક બે નહીં, પોતે જ બોલતે અબદ્ધ નો કરવું છે. અનેક જાતના અબદ્ધ નો કરવો તો અસંખ્ય છે, અને પછી બદ્ધ નો કરવો એક છે. હું પાતળો, હું જાડો, હું ગોરો, હું કાળો, હું હોશિયાર, હું ફોડ, હું પુરુષ, હું સ્ત્રી. તું યોગા સમય અબદ્ધ નો કર્મ, બદ્ધ નો કર્મ, દ્રવ્ય કર્મ. અહીં કહેવાની કોઈ જરૂર નથી. મહાવીરની આજ્ઞા જાણો. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહ નિગ્રહ તે કહું. અને પછી ભાવ કર્મ એટલે આપણે પોતે આપણે જે ભાવ કરીએ તે આપણું ભાવ કર્મ છે. આપણે જે ભાવ કરીએ તે આપણું ભાવ કર્મ. આ પ્રમાણે રાખીએ. Subject is little serious. People are getting towards the end of their patience. એટલે વાંધો નહીં. फिर कभी जब मिलेंगे तो आखिर साफ हो जाओ. हाँ जी, ये जवाब दे. हाँ, तो ऊंचा जब शुद्धोपयोगी मुनि છે તે કેવા? इनको भगवान कहते हैं. इसलिए बड़े बड़े आचार्य को भगवान कहते हैं. भगवान नहीं, अभी केवल जब प्रकट नहीं हुआ तो अभी भगवान कहते हैं ना भगवान. देखा नित्य भाव ले छोड़े नहीं, पर भाव कई पर्णवत रहे. जाने जुए जे तेज हूँ जो एम ज्ञानी चिंतवे. जाने जुए जे तेज हूँ जो एम ज्ञानी चिंतवे. ત્યાં મુનિ જ્ઞાની એનું મિશ્રણ કરે છે. મુખ્યપણે મુનિ છે. પછી શું કરે છે કે જેને આપણે અત્યારે સમાપ્તિ કરી કહેવાનો વિચાર કે શું કરે સાહેબ કે તું જેને કહે છે ગાંડા, એવું ગાંડપણ વાળું એમના જીવનનું આખું માળખું હોય એને દ્રષ્ટાંત આચાર્ય ભગવાન સમજાવે. નિધિ પામીને નિધિ પામીને નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગ વેત્યમ જ્ઞાની પરજન સંગ છોડ. જ્ઞાન નિધિને આપણે લાગે મને ભગવાન ખૂબ દયા આવે છે. બિચારા એકલા કઈ આપ્યાવું, એમને ખાવાનું આપ્યાવું, કઈ ઓઢવાડવું, એમને કઈ એમને એકલા રાખવાનું, વાતો કરું ભગવાન સાથે, પણ બિચારાને એકલા કેવું બહુ દુઃખ. ભગવાનને દુઃખ નથી. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે તેમ જ્ઞાની પરજન સંગ છોડી. જ્ઞાન નિધિને એકાકી વિચરતો વળીએ સ્મશાનમાં વળી પર્વતમાં ભાગથી. આવું ભાવના કરવી. હાલ તો શ્રાવકના સંબંધ દ્રષ્ટિના 8 અંગ વગેરેની ભાવના કરવી અને શ્રાવકોના અણુભૂતોની ભાવના કરવી. એ કૃપાળુ દેવે 45માં પાઠમાં કરેલી છે.
અભ્યાસની, જ્ઞાનની ને વૈરાગ્ય, જ્ઞાનની વૈરાગ્ય. બોલ. કુટેવો કાઢીએ, સુટેવો પાડીએ, એ માટે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ અને દેવ ગુરુ ધર્મની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિ. કેટલો પ્રકરણ? પછી સામાયિક સાચું લાગે 245 નો એટલે હું મન પાછું સામાયિક કરું છું. ભાવ સારો છે ભાઈ, પણ સામાયિક એ કઈ જેવી તેવી વસ્તુ નથી. એની આગળ એનું દેવ ગુરુ ધર્મની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ આવો અને દેવ ગુરુ ધર્મની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિને જ્યારે તત્વમાં અવતાર. દેવ એટલે મોક્ષ તત્વ, ગુરુ એટલે પુણ્યાનુબંધી પુણ્ય સંવરને નિર્જરા, અને ધર્મ એટલે તો બધું આવી ગયું. ધર્મ એટલે બધું આવી ગયું. ભાવ નિર્મળ કરવાનો અભ્યાસ કર્યા જ કરવો જોઈએ. કલાક 2 કલાક મંદિરમાં બેસવું જોઈએ, પણ આવા મંદિરમાં અહીંયા નહીં. અહીંયા તો બધા દંડ વગાડે, મોટી મોટી આરતીઓ બોલે. અમારે અહીંયા રહેવાનું થયું તો 12 વાગ્યા પછી જાય મંદિરમાં, 12 થી કે પછી રાતના 8 સુધી, વચ્ચે 1-2 ગેપ. અહીંયા ગુલાલ વાળી ભગવાનના પ્રાર્થના પ્રાર્થના એવો ભાવ આપણે બધાઈએ શાળામાં કરીએ, કુટીઓ બંધ કાઢીએ. એ માટે ઈચ્છાઓ ઘટાડવી પડે. એ માટે ગમે થોડા નારાજ પણ કરવા એ તો વર્ણન બહુ હોશિયાર. મનાવવું, પઠાવવું, પગે પડવું અને છેલ્લે ગમગચ્છ ટુ ગો, ગમગચ્છ ટુ